બાદ ભાવનગરના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન અને પૂરતી સુવિધાઓના અભાવને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે। ભોજનમાં કીડા, જીવાત, વંદા, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ મળી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના કમ્પાઉન્ડ અને રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થિનીઓના આક્ષેપ મુજબ હોસ્ટેલના ભોજનમાં અવારનવાર જીવાત અને પ્લાસ્ટિક નીકળવાની ફરિયાદો કરવામાં આવી। સાથે જ પીવાના પાણીની અપૂરતી વ્યવસ્થા અને લિફ્ટ વારંવાર બંધ રહેવાની સમસ્યા પણ છે। ત્રીજા માળે રહેતી વિદ્યાર્થિનીઓને પાણી ભરવા માટે 9મા માળે જવું પડતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થિનીઓએ સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। હોસ્ટેલની બહાર સીસીટીવી કેમેરા બંધ હોવા તથા પૂરતી સીસીટીવી વ્યવસ્થા ન હોવાના કારણે અસામાજિક તત્વો દ્વારા પરેશાની થતી હોવાની ફરિયાદો સામે આવી છે। ઉપરાંત ભોજન અને નેગેટિવ રિવ્યુના પણ દબાણ કરવામાં આવ્યા છે। મારું નામ વાળા ધ્રુવિશા છે। અહીંયા અમને જમવાનું સારું આપતા નથી અને જો જમવાનું અમે રિવ્યુ નેગેટિવ લખીને તો એમને લખવા જ નથી દેતા। મને તો ક્યારેય લખવા જ નથી દીધો કારણ કે મેં 2-3 વાર નેગેટિવ રિવ્યુ લખેલો છે અને એ સારો જ રિવ્યુ લખાવવા માંગે છે। અને અહીંયા જો 2 દિવસે ને 2 દિવસે લિફ્ટ તો બંધ જ હોય છે। 9મા ફ્લોરે રહીએ તો અમારે હું ચડવાના દાદરા અને એક તો અમારી ઇન્ટર્નશિપ ચાલુ હોય તો અમે સાડી પહેરી હોય એવામાં અમે દાદરા ચડીએ। અને અહીંયા પાણીની મેં અહીંયા કદાચ મારે 1.5 મહિનો થયો છે હું ઘરેથી આવી ત્યારનો મેં ત્યારની કમ્પ્લેન્ટ લખાવી છે। હજી મારા ફ્લોરે પાણી આવતું નથી। અમે 3જા ફ્લોરે રહીએ અને અમારે 9મા ફ્લોરે પાણી ભરવા જવું પડે છે। જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળેલું, વાંધો નીકળેલો એવું તો જો કે ધનેડા ને એવું તો રોજે નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું તોય અમને લોકો અમે કહીએ ને કે આ કરો કઈ ખારું એમ તો એમને એમ કે અત્યારે બીજી પ્લેટ લઈ લો, અમે સારું કરી જ છે અને કોઈ દિવસ પછી સુધારો આવતો નથી। રોજે નીકળે એક છોકરીને તો નીકળે। દીપિકા કછોડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ। અહીંયા રોજ સમરસ છાત્રાલય ખાતે ગઈકાલે બહેનોના કોલ આવેલા તો અત્યારે વિષય એવો છે કે બહેનોને જે ભોજન છે એ ભોજનમાં બહેનોને જમવાની અંદર કીડા નીકળે છે, વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, પછી સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવો પ્રશ્ન છે। ભોજનની અંદર પાણીની સારી વ્યવસ્થા નથી અને જે 9 ફ્લોર છે એમાંથી 2 થી 3 ફ્લોરની અંદર જ પાણી આવી રહ્યું છે। અને બીજો એવો વિષય છે કે બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે। સમરસ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી। બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી રહ્યા છે। બહેનો કોલેજ જાય છે, પોતાના સ્ટડી સેન્ટર માટે જાય છે ત્યારે બહેનોને વિવિધ પ્રકારના આવારા તત્વો બહેનોને હેરાન કરવામાં આવે છે। એ બાદ અહીંયા બહેનોને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે કે જ્યારે બહેનોને પોતે કંઈ પણ ઘરની અંદર ઇમરજન્સી હોય છે ત્યારે બહેનો જાય છે તો બહેનોને રજા દેવામાં નથી આવતી, ઇવન એપ્લિકેશન દેવામાં આવે છે, પ્લસ વાલી જોડે વાત કરવામાં આવે છે, છતાં પણ બહેનોનો આ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી। આવા પ્રકારના વિષયો બહેનોને છેલ્લા 4 થી 5 મહિનાથી હેરાન કરી રહ્યા છે। હું કિંજલ અહીંયા 1 વર્ષથી રહું છું। મને અહીંયા જમવાનો પ્રોબ્લેમ છે। આ લોકો ડીશ સારી ધોતા નથી, કાંઈ એવું કંઈ થતું જ નથી અને જમવામાં મકોડા કીડી આ તે નીકળે છે અને મારી જ સાથે મારી પ્લેટમાંથી સિગરેટ નીકળેલી છે અને એ પેલા એ લોકો મને પરાણે ખવડાવ્યું, મને ખાવું નહોતું અને મને નહોતું ભાવતું છતાં ખવડાવ્યું, પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે અને જો મારે એક્ઝામ શરૂ હતી અને જમવાનું સારું નહોતું બપોરનું, મેં કીધું મારે રિવ્યુ લખવું તો મને એના વોર્ડને એવું કીધું મને જ્યાં હોય ડાઇનિંગ હોલમાં કે તો એ કે વાંધો નહીં તમે અત્યારે લખ, એ કે સારું લખો, લખવા નહીં દો પણ એ કે જો હમણાં સારું બનાવી નાખું છું ને પછી તમારે જોવા આવવાનું, તો મારે એક્ઝામ હોય હું નીચે જોવા આવું પછી તો એ લોકો સુધારી નાખશે પછી પાછા। તો હવે આગળ વાત